જોક નાના લોકોના ઘેર એરંડા લઈ લઈને તો પકવીને તો ઘરોમાં ભરી દીધા અને કાલે 4 દાડા શેડી ગંજમાં ભરી દે અને મારા તો નાના બસ ઘરોમાં ઊંઘીરામાં ઘેરામાં તો ધન નહીં આવતો. જોકો ભોડાળ નાના ભોડાળ ઓય થઈને જાય છે કુટુંબી ભાઈ છે હગો ભાઈ છે પણ આમ બોલાય છે હું જોઈને જતો રહ્યો બોલે ખરો સમ નહીં બોલતા એ બધી ખબર છે. નાના તમે અમારા એક અવસરમાં આવીને ઊભા નહીં રહ્યા અને અમે તમારે એક અવસરમાં હના આવીએ આવીને ઊભા જ નહીં રહ્યા ને અમે બબે વખત બોલાયા આયા નહીં બધા અમે એમાં તમે નહીં બોલતા મને ખબર છે તમને હણો ઉભરો થાય કશો હતો નહીં ઉભરો વેરા હ તમારી ભૂલ છે અમારી શું ભૂલ છે જાણે જાણું તો બોલશો કે નમવું પરત આણે તો નમતા હોય ને આટલું યાદ તને પગ છે આ ચાર રેગો લઈને તું બેઠી છી એટલે ડોહા તો ઈતરમાં જઈ હતી કે 4 લેવા તે 2-4 જગો લેતી આવી અને 2-4 બટાકો મોરેવા આપણે તમારે ને મારે ખાવું છે એટલું કીધું તું કે ઘરમાં એ મગ પડ્યા ઓર્યા હોય તો દાળ પડી જાય ઓરી હોય તો 4 દાડા પહેલા જ દાળ કરી હતી આખો દારો આ તડકા મજૂરી કરીને મરી જતો હોય ને હરખું શાક રોટલો ખાવું કે ના ખાવું શાક ના હોય તો દાળે ઓરવી પડે એવું થોડું હોય પણ તું ચો નતું આ એ તો આપણા હેતરમાંથી જ લાવીશું કે આપણે તો કોઈને એકન માગવા જ્યો છીએ ચિંત્યા હું તાણ ડોહા કે હું કહું છું તમને હા આ મેઠાભાઈ આવડો મોટો અવસર કર્યો ને ઘેર તે તમે અમુક તકવાઈ જ્યાં નહીં ચમ ના જ્યાં તે તમે તો તમારે તો આમ છેડો ગોઠો વારેલી હતી બેવન ભાઈ બની હતી તાને હતી અને નહીં જવું ચમ તો આપણા છોડીનો લગ્ન કર્યો તોય રે માણસ ના આવ્યો આપણા છોકરો પાસે આવ્યો તોય માણસ ના આવ્યો મુઈના ઘેર જઈને ગયા તો એને હું કંકુતરી આલી આવ્યો તો આપણે જ નરવા છીએ એ વાત તમારે લાખ રૂપિયા ડોવા હો એ તો જે વેત નંબર તો આપણે હાથ નમીએ હે તાને બધે આપણે એકન નતા આવ્યા ઈ ભાડે આવ્યું ભર્યા તો બર્યું નહીં પણ આ તો મેં કીધું આપણો હું બધી આ અવસર આપણા ઘેર આદરીને બેઠો હોય એટલે આપણે કેટલું અમથ્યો મર્યો હોય આયા વખત ના હોય એવું બધું આપણે ચો મગજ મળીએ પણ તમારે આપણા યુવાને ઘેર ફોન કરીએ કે છોકરો પર ફોન કરીએ એટલે કે મારા બાપો તો નહીં કોમ છે અને ગમમાં સમાધાન મળી કે તો ઘેરના ઘેર જ હોય છે તો આપણે જ નરવા દેવાના ઘેર એવાના 2-3 અક્ષર કર્યા ને હું ઊભો હતો આપણું હેતરનું કંપની મેકીને એવાને ઘેર હું જોતો જ્યાં શોખ અતારું તો પછી તાને આપણે થોડા નરવા જઈએ એવાની પેલી મોટી સોરી રમલી પહેણાઈ તાન એ રમલી વખત તો ઉભા રહેતા વળી લગન ને બગન મોકલ્યું ને હા નાન જ્યોન આયો ને બધું કેટલું આપણે તો તમે કહે નહીં હોય તો મહિનો બગાડ્યો છે ઈવન ચીડી લ્યો આપણે એક જ નિયમ રાખવાનો આપણા ઘેર આવે એના ઘેર આપણે જવાનું એ તો સચ કર ભાઈ વ્યવહારમ જે ઊભું રહીને ઘેર પહેલા દોડીને જવાનું જેવો વ્યવહાર રાખે એવો આપણે વ્યવહાર રાખવાનો નકર વ્યવહાર કટ કરી દેવાનો પણ કોકદાર આવતા જતા હમણાં આવું ને એટલે કેવું છે કશું બોલવાનું નહીં એ જોય ને ચા પીતો હોય ને તો ઓઠા બે નવડા પર પી જવાની પણ એ મોણ ની ચાય નહીં પાવી હા પણ ઓછું ઉઘરું હા ની ડોહા કીએ ના તો એ તમાર વખત ઉભો છીએ અને અમારે ઘેર કોક અવસર હોય એટલે તમે આવી તો બોનો બનાવો કે ઘેર નહીં કે આ નહીં તે નહીં અમે કર્યું છે ને તમારે કરવાનું છે કે અમે તમને હવેડા અમારે ઘેર બોલાવતા નહીં તાણ પછી આવડી મોટું નવાનું પત્રિકા લીયા છે બધા નવા છે મે આવી તમારી આઈજી હારના બુઠા છે તમે આવશો તો જ અમારે બધું પૂરું થશે હું થયું બાપા આ યાર મારા ભાઈબંધ હતા હા એ ચહેરોનો ખાટ્યો બે હા આ તારો પ્રસંગ કર્યો તે આયા જોવા આયા છે કે મેઠા હું તીન હું ના થીવે નહીં હે નહીં એટલે એ હવે તો આ બધું અસર થઈ તારો રંગે સંગે પ્રસંગ ના થઈ ગયો તમે તો ઉપાડીને ફરતા હતા ભાઈ કરતા હતા ચમ ના આયા હું એ કહું છું તને કોઈ પૂછતું હોય તો કે કોઈ તકલીફ હોય તો કે ખરા ટાઈમ તમે આયા ના એટલે હવે કોઈ વ્યવહારમાં નહીં જવામાં બરોબર છે તમે દોડે દો છો આ તો મેં મારા છોકરાને સોલ્લો કર્યો કોઈ વિવાહ કર્યા અને તમે ના આવો તો મારે તો આબરૂ થાય કે વાતો થઈ કોમમાં કે ભાઈબંધને લઈને ફરતા આયા કે હા લગનની કપૂર ગઈ એ તો ટાઈમ મળશે જવું કોઈ જવું અવાજ તારે બોલવાનું નહીં એ તને હમા મળે ને તારે બોલવાનું એવું કીધું ના બોલતો હું મને સહેલાનો હું ઓમ જોઈ રહ્યો તો મેં તાકીને નીકળી ગયો આને વળી હન હું તમારે કઈ થાશો તો તમારા ભાઈબંધો કરતા હતા પણ એ કઈ આવે આપણો હમણાં એ કઈ ના આવ્યો વાત આથી છોકરા પણ તમારે ચમ નહીં ખાવા પડતી હું કહું છું કશો વાંધો નહીં એ તો સમય બતાવશે ચિંતા કરે ના યુવાન વગર ભાઈ આપણા
અવસર અધૂરો રહ્યું કશું હતું નહીં, તારા રંગે સંગે સીધો જોન લઈને જવું. તો પછી હા ઈવન એ ડાકો પાણી જોઈ ભાઈ, રહ્યો. ઈવન તો એવું છે કે અમને હું થોડું આમ બધું પૂરું થાય પાર પડશે કોઈ ના આગળ પડી નહીં રહેતું બેટા. કારણ આ નહીં જોતો આપણા ગામમાં નહીં પેલો એકલો નહીં રહેતો બધા એકલા રહેશે. વર્ષો તો એકલો રહેશે બોલો તાણ અરે મને એ કેવું ભાઈબંધને પડે નહીં ગણતો બોલો એ દાળ પત્રિકા લાવજો તો હરખથી કે હા મેઠા આવશું અને ખરા ટાઈમમાં ગો કાઢી જવાની. ખરા ટાઈમ મારે અવસર બગાડ્યો છે. લોકો મને વાતો કરે છે કે જો તમારા ભાઈબંધ આયા ને સેવા આયા. આ તો પોતા છે ને પેટમાં પહેરીને પગલો બાપુ. સાચી વાત છે હો. મને આવી ખબર હતું પત્રિકા જ ના આવે. તો ખાઈ લો હા પાણી પડ્યું ઓહો બધો મોહનું જોર આવે છે આવી સાર હોના કેવી સાર છે તોય આનો હું અલ્યા ખાટા અરે હા કેવું ભાઈ શું કરો છો? કોઈ ના એ તો જ્યાં ના બેહો સાર નાખતો તો હા. તો ભાભી રોટલા કરી દે જો જ્યાં ખરા તડકા ખેતરમાં જોતું હા? એરંડા ખંચેરવાના હતા કા ઉભાર પેલો ખાટલો લાવ આમ મેલો ચાર વા બેહો એટલે કોઈ ના બેહાય તો બેહવાની ગમવાનું છે અલ્યા ઈ તો ખાટલા ડાળી છો બેહી રહ્યા છીએ ઘેર તાણ આપણે કયો આ ખાટલો હોય રાખીએ છે કોઈ આપણે આવો તો હા બેહો અને હું કહેતો તો હા બસ કોઈ સમાચાર વાપર્યા તા હમાસા તે વાતો આપણે હમાસા કેટલાય આવે હો પડીએ ને હા ને તે બધું હેડી જાય ફૂલીન બમ બોલો થઈને ફરે છે હે ફૂલીન બમ બોલો થઈને ફરે છે આજ ફૂટું કાલ ફૂટું કોણ રહ્યા ને મેઠો બેઠો કા મેઠિયો એ પછી ફૂટી જાય તો સારું જફા જાવાથી જાણે હું ધમ ઢોલ થઈને ફૂલીને ફરે છે કે એરંડા ખંચેરતો તો એ થઈને નીકળ્યા છે આમ 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 કાળું પીળું મોટું કરીને હવે નીકળી ગયો ને આમ જાણે અમારે તો ના આપણે તો 10-15 વર્ષની દુશ્મની હોય એ રીતના કોણે આપણા તો ટચકે લડ્યા હોય એવા ઓહો પર જ ના એઓના અવસર કર્યા જો જ નહીં હું આપણા અવસરમાં ના થોડું આપણે કોઈ જવાનું હોય મારા બેબલીને પહેણાઈ ઊભા કરશે ને ઊભા કરશે ફર્યા છે સવારમાં જોઈને આવીએ દાડો જોવા આવ્યા એટલે અમે 10 દાડા યોના ઈકણા પડી રહ્યા હતા હા મારે તો બે અવસર કર્યા ને પણ એ અવસરમાં આવ્યો જ નહીં એ મોણસ સંજાન પહેણાયો એ વખત આપણે 10 દાડા પડી રહ્યા તો હતા પછી મોટા ને તાણ અને ફૂલીને ફરું ખોટી ખાલો પણ હું એ ના બોલ્યો કાટા બોલવાનું જ નહીં જવા દેવાના જો જોઈ તાણે કોઈ હું આપણે થોડું થતું કરીએ તાણ એ ના બોલો તો આપણે શું ગરજ છે રાખવાની એ નહીં ગરજ તાણ પછી નહીં પણ તું જો જાવડી ને એવી હોય અડાડવી થાય ને જેવો ફૂટા ને તે છેટ વડનગર સુધી અવાજ જાય હો ફોડી જ એવો નાખો ફોડું. ફોડી જ નાખો તું ચિંતા કરે નહીં એ વાનો ભૂપટો ને ભૂપટો ફૂલી જાય ફૂલ્યા છે તો મને ખબર છે જબર ફૂલ્યા છે ઓ ઢાળ ના ના કોઈ આપણે શું કોઈ ના ઘરનું ખાઈએ છીએ. આપણા ઘરનું ખાઈએ છીએ હા? તાણ તાણે અને એક નિયમ જ હોય ભાઈ છે આ ભાઈ આપણે કોક આવત આપણે એના જવાનું કોક વેત ના મને હાથ નમી જાય હા હા? એના ઉભા ઉભા રહેવાનું ના ના મત નહીં નમવા અને આપણને 17 દાડા ગોમ વાળા કશું કહેવા નહીં ના. આપણે એના પડ્યા ને પાથરા રહ્યા છીએ આપણું વખત નહીં તો પછી બધાને દેખાય છે એ ગોમે કે હતી વન કે હ તાણે એક કામ કરો બેહો સામ અલ્યા તડકાંડો વાદે કમ તો છે શામેલ જે ચૌભાઈ આયા છે અરે ભાભી કોક ફોન કરતો રવા દે એ સારી બે રકબ બે મેલેડ ચૌભાઈ આયા છે મેં લૂસું હેડો ચાપી અને પછી ખાઈ જો હું કહેતો તો હા કુશલ બુશલ ભરી લે આટલું લાયા છે બે બોરો જેવું છે બીજું એ તમ પડી ઓ બીજું એકદમ પણ પડી લઈ લેજો પાછા ફરીથી અગાઈ શકો ઓવન પાછા આ ફૂલીને ફરી જે રાજી તો હોય રાજી થોય કે હો બગડ્યું હો બગડ્યું આ તો વાત જોઈ જ રહ્યા હોય યાર આ વાત લોકો. જોઈ રહ્યા હોય. અને હારે પાછા વકર નાખી આ તો હગો વાલે વાતો કરે ઈ કી ગમમાં ફરી ફરી ને કી ઘર તો ખુલ્લું છે શું તાર બાપો શું છે બાપા એ બાપા વયો ઈ પશુ વાળો વયો હાલ વયો આમંત્રણ આવ્યું છે હા આમંત્રણ આવ્યું છે પછી આવી બેટા પેલા બાજુ લે મેલામાંથી હા? ઓ કરું શકે છે બેટા આ નામ લખ્યું ને વાંચ્યું હતી પણ આ જોઈ લ્યો હા બેટા હા ઈ કણ આપણે પહેલા જવાનું પાછું પણ બાપા હું કહું છું હા આપણે ટીના ચોલનામાં છે આપણે નતા છે કિરણ સોલને શું કાં જવું પડે આપણે વળી છે ને કેમ ઈ નહીં જવાનું પાછું એવું ના કરાય બાપા આપણે જવું પડે આપણે તમારે રે ભય ના થાય ભલે મારો ભાઈ હોય જો
સોલ્લા મેં નહીં જા ને વિવો મેં આપણે જવાનું નહીં બેટા તું ચિંતા કરે છે નહીં ચમ પણ નહીં જાવ એક વખત કીધું ને સારું તે પણ ના જવું હોય તો. હા સારું જો બધા ગામમાં આખા ગામમાં જવાનું હમ. પણ એ મારો ભાઈ ભલે હોય મેઠો મારો ભાઈ છે ને ઓહો. પણ એ હમુરદીના વગર પગ મેળવાનો નહીં આપણે ચમ એ આપણા વખત આવ્યો તો કે ના. તારા વિવાહ કર્યા તાણે આવ્યો તો ના આપણે કોને અવસર હતો ભત્રીજીનું મારી તે નાઈ પડે ને પાછળ હું ઊભો રહ્યો રાત દાડો ટોપો બોબો બધું કમ્પ્લીટ કર્યું અને તારો અવસર આવ્યો ને એ દાડા કે મારે કોમ છે મારે ઓમ જવાનું છે વાત સાચી છો બાપા હા ઓહો. વ્યવહારમાં ઊભું રહેવાનું એના ઘેર જવાનું ને કે આપણે એના ઘેર જવું નહીં હમ. હા બરોબર અને ઓમ હમણાં ફાટે છે પાછા વાત કે સાચી. મારે નહીં અવાય એટલે પણ ભાઈઓના અવસરમાં તો આવો હા હા કોક ના જીએ તો આપણા કોક આવે સાચી વાત છે બેટા હા તાણ સારું હેડો શું કરો છો પોણી વાળી છે બેટા હવે તો હું ખાઈને આવું હેડો હા લે અને પાછું ભાઈ પાછું કાલે આપણે બેસે જવું બેટા સારું હો સારું લે ખાટા તા તો પીધો અમે જવું ઘેર રોટલા પૂછ્યા ત્યાં ઓય ખાઈ લે હળો અલ્યા ઘેર આપણા? સાંભળ્યું ઘેર અલ્યા ખાઈ દોકરીયા આ શોભા કાટાબા ઓ ટીના શું છે મજામાં? ઓ મજા સો ફેર મજા જ છે ઓ, તમારે તો મજા જ શું દુઃખ છે તમારે તો? શું જી આવ્યો તે શું હેડ્યો આ જો તો પેલા બોરા લેવા ઉછલ ભરવું છે તે ફરાર ફરાર ફરાર. ઓવો, ઓવો. ખબર પડી પડી? ઓહો લેવો. ઓમ ગોમમાં આમ ત્યાં મોટા અમે ઓમ છીએ ને તેમ છીએ પણ તમે તમને ખોટું ના લગાડતા અને લાગતો હતો નહીં એ વાળો બુઠા તમે કેમ આ મારા ઘેર પ્રસંગ હતો તો તમે મારા બાપાના ભાઈબંધ છો તો સમ ના આવ્યા તમે હું કીધું પહેલાથી એ હવે ના તમે બુઠા છો એમ કહું છું બંધ થઈ જા ને કઈ એક લાફો મેળ્યો હાર હમણાં જેના મોટા બોલ બોલ કરે છે મર્યાદામાં બોલ લાફાની વાત ના કરો તમે તાણે જે સર કહું છું હું તો એ વ્યવહારનો તો બુઠો તારો બાપો છે તમે બુઠા છો અમે બુઠા તાણે નહીં. અમારા ઘરે અવસર હોય એટલે તમારે અવાતું નહીં અમારો બાપો ફટે નાઈ જાય તમારો જૂનો ભાઈબંધ છે ભાઈ બંધ ખરો તારો બાપો બરોબર પણ વ્યવહારનું કોણ બૂઠું છે આ તને કને કીધું લ્યા એ તો બધી મને ખબર છે મારા બાપાએ કીધું મને અમે તને ના એ દેખોણું બરોબર આ તારા બાપાએ આગળ શું કરી છે તને દેખોણું લ્યા દેખાતું હોય રે તો મને એટલી ખબર જાણા મોટા સપ સપ કરે નહીં બ્રો મને એટલી ખબર પડે તમે એવાના ભાઈબંધ છો કે નહીં છીએ ને આ તો તમારે આબુ ના પડે છીએ નહીં હતા ભૂતકાળ થઈ ગયો અમે હાલ ભવિષ્યમાં નહીં આ ખોટી તમારી ભાઈબંધી કરી મારા બાપાએ અમારા જેવું તો કદી જીવનમાં આમ એનું શું ના જોવો કરવી એ નહીં હવે તો ઓ ભરજી હા આ રહ્યું ખરું ને ઓમ નહીં મોને આવવાનું બાપાએ ઓને ભરાયું હોય કે એને પકડી પાડ્યું વાત સાચી છે લેહડી કન જઈએ ને એના આગળ ઓને એને પેલા ને એવી હોય ગાલે ને એ પેલો ભંભોળો થઈને ફરે છે ને એને ફોડીએ એટલે ખબર પડવાની એ આવા ને કહું છે ઓની આવા એ કઈ બે દાડા ગુંગુ કર્યા કર જે હોય મને કેવો મારા બાપાને જઈને કહું આટલો બા કરે નહીં આ ભરતારે હાલ જો જો બા તને એટલી ખબર પડે છે? મોટી ઉંમરના છો એટલે મારે બોલાય ના તમને હા તો પછી? મર્યાદામાં રહો તમે તમે નહીં મારા ઘેર આવીને ઊંધા પડી ગયા વાત કરો છો હેડ તારા ઘેર આવીને- વાત તારા કરો ઘેર આવીને તાણું, ઊભું પડી જવું છે લે. તાણું. અને એ તારા બાપા આગળ તો હું લે ભાઈ બની રાખો ચોખવટ કરીએ બધી અરે લે હેડ. ભાઈ બની કોઈ રાખો મારા બાપા નહીં જાણ આગળ થા હેડ અડવા નહીં એમને બોલ બોલ કરે છે લ્યા સોનો મોનો મોરી થા ને તારામાંથી તું જ વ્યવહાર કરો છો મારા ઘેર બધા. આવતા ના બે તારા બાપાને પૂછ્યું છે લ્યા બે અમને કઈ આવતા ના ભલતે જા મને તારા કાલે બાપાને ભલાવું પૂછ્યું પડશે મારા ઉપર પગ ના દેતા ઓ ભડ ઓ ભડે જવા જાય ને ઓ ભલ્યા શેરડી 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 ખાવાનું પછ ખાઈએ છીએ. હાલો હા જાણા મોટા તો સપ સપ કરે છે એમાં ઘઉં તો લઈ લીધા છે હવે ખાલી આ ઉછેલ ભરી દઉં આ ટેણીઓ વાળી આ પોરા લાવ એટલે વધનાર ભરી જ જવું છે એટલે એ વળી કોમ પૂરું થઈ જાય લાવ ને હા કમ્પ્લીટ કરી દીધા ને શું ભાઈ એ કમ્પ્લીટ કરે ને પોરા હા શું લ્યા આજ તો પેલા કહી દીધું તમારા ભાઈ બનવાનું મેં શું ભેગા જતા નહીં હું કહી દીધું લે હું કહી દીધું તું શું કહેતો અમે આયા છીએ શેરડી શેરડી એ બોલાવે છે હું ફોન આવ્યો તમારા નાનાથી ભાઈ મારા ઓગણા પગની જેમ લોકો આયા તમે બંધ થા જાણ વ્યવહારના બુઠા છો ને કે ઓ મારા ઘેર ઓગણા આવો છો હવે જે વખત અમારી વખત નહીં આવતા અને અમારા ઘરે હેડે આવો છો તું તાર છોકરા જેટલા વ્યવહારિક વાળા છે લ્યા હા બેટા અને કોણ બોલે કે માગસ બોલવા તને શું બોલવું છે મારા પણ ગોમમાં ઉકા ખોટી ખોટી વાતો કરે છે કે અમે વ્યવહારના બુઠા છીએ અમારે તને બોલવું નહીં કે તારું મુઠી અમારે જોવું નતું પણ આ તારું છોકરું એમને ગોમમાં ખોટી વાતો કરે છે એ ચોબા મારી રામ બોલો એટલે આવું પડ્યું તો તું મારા છોકરાના સોલ્લો કરે છે આયા ના બે દાણા લે મેં હું ગુના કર્યા છે તમારી ત્યાં આયા ના તમે
હે તમે જેટલા આવીને અમારી ઊંધા પડી જાશો. ભળ તારું પાનું સુરાજ અને આ તારા છોકરાને તું વ્યવહાર કેટલા શીખવાડી દીધા છે લ્યા? ત્યાં આવ્યો મને વ્યવહાર શીખવાડે છે એ તબેલા આવીને જેમ તેમ બોલતો હતો. તારા તે બાપ બોલા ઈનો ચોલ્લો તો શેમ ના બોલા? તમે નહીં આયા એટલે કેદ કરો જ કે તે વ્યવહારમાં નહીં આ તો ના જ કહું કે તારે તારા બાપાને પૂછ કે તમે અમારા વ્યવહારમાં કેટલા આવીને ઉભા રહ્યા છો? એને પૂછ્યું? તું આવે કે તારો બાપુ આવે. હા હું નહીં આવતો એ તો કોમ હતું મારે. અમે નવરા છીએ. હા અમે તત્તન અવસર કરીએ અને તમે તને અવસરમાં તમારું કામ હોય એક જ દાડો ના આવો. અમે જ ગોડા છીએ. અને કોઈ આઈ આઈનું ભાડે છીએ. અક્ષરોમાં આપવું નહીં, નિમત ફૂલી ફૂલી ફરવું છે. બાપ બેટા બેવાની હે. તારો બાપો તો એવો પણ તું તો એવો, તું એવો પાછો તારા વ્યવહારમાં નહીં રહેવા લ્યા? વ્યવહારમાં નહીં બેહવાનું? અને મને વ્યવહારિક વાળવાની એકલી પડી છું. એ દાડે જેટલા મહેમાન હતા કે તમારા ભાઈ જોઈ જાય છે હું કે ખાટો દેખાતો નહીં. આ મારા અવસરોમાં એ મોટા મોટા નેતાઓ અને કલેક્ટરો બોલાયા હતા. એ મને પૂછતા હતા કે તમારો ભાઈ ભાઈ જાય મેઠો ભાઈ. હું કે ભાઈ રાખો તા ના આવું તો હવે તો ભાઈ બન્યા છૂટી. લે વાત તો પૂછ તારા બાપાને કે તું અમારી કણ આવીને ઉભો રહ્યો છે. શું આયા તો નહીં આયા? ભાઈ જાય નહીં પૂછ તમે? પૂછ. તમે ઈવાને જતા નહીં તમે? તમે ભાઈ બની તમારે રાખો તો જતા નહીં? જેવું જોડીને વિવાહ થાય ત્યારે મારે થોડું કોમ હતું. અભાણ એ મારા સોડી પણ આય પિંકી એ જોવાને આય ને તે સવારે 11 વાગે ખાવા આય સીધો. પૂજા આયો ને જોવાના. મારે ખાવાય મોણસ નહીં આવ્યો તો જોવાય નહીં આવ્યો. ઘેર આવીને કહી ગયો તો કંકુતરી આલી હતી. તો બાપા તમે તો શેતા કહી શકો તમે વન કરતા એ મારા કે નહીં આવ્યું? મારા ભાઈ બનશે એટલે ભાઈ બન છે તમે ઓલા ભાઈ બન નહીં? ભાઈબંધ હોય એ તો આપણે જેવું રાખીએ ભાઈબંધ એવું ભાઈબંધ આપણે રાખે. અને અમે તો વેઠ્યું છે ગહાઈ જાય છીએ. તમે એવાના ભાઈ બન નહીં તો તમારી વન જવું ના પડે? વાત સાચી. હા તો પોતા તમે એવા શેતા કહી શકો છો બે વન કરતા તમે મારા કે નહીં આવ્યું? અને છોકરાને આવું ખોટું શીખવાડે છે લ્યા. આ તો નહીં ગયો અમારું પર તોડા દેજો ચોકમાં. તાણે? મારા બાપને કીધું મારો હફળો પડો. આવું જુઠ્ઠું શીખવાડે એટલે આ શેઠુંથી પકડી હું જાય. ખોટું છું વ્યવહાર નહીં કરતો હું તો તમારી ભૂલ છે. આવું ગમો છે એટલો વાતો કરીએ. તું વ્યવહારમાં નહીં આવતો તારા છોકરાને તો આપવા દે. છોકરો પાછળ આવું તું નહીં આવે એવું એક છે. તમારું ના હોભળું મારા બાપનું મારું કરો હોભળું પણ મારા બાપાનું. પણ આજ મને ખબર પડી કે તમે એ રે તમારી આવતા નહીં એવું આમ ખબર હતી પડી ને તો પછી હું ના કહું તમને સમ નતા આયા? મારા મંદિર આવ્યા છીએ. જો મોરીને શરૂઆત કરી બસ અમે પાછળ સારું કર્યું. અમે એટલા તો ગોડા નહીં ટીના કે દર વખત અમે જ આયા કરી કે બાપા, હું તમને વખત કીધું મને તો તને ખબર નથી લાગી આવે મને હા હા બરોબર. કે મારા બાપાના બે ભાઈબંધો છે જીગરી પહેલાંથી તો મારા અવસરમાં શમ ના વાતની મને ખબર હતી. મારા મને અરે જ્યાં સુધી તમે જ્યાં નહીં તારા તો જોઈ લે, શું વખત નહીં જોયું. કાંટા ની નહીં જોયું, કવા નહીં જોયું. તારા મોટા ભાઈ સંજ્ઞાનું વિવાહ કર્યા તું હતો કે અમે 10 દાડા વયના હોય હતા કે હતા ને? અમે ઘેર હતા ના હા ના ના પૂજ્ય તા તારા બાપાને ત્યાં મારી કણ જોવા આવ્યો તો તમે બાપા તારા હાથે કરે હું તને સંબંધો બગાડો છો જતા નહીં અને ઉપર વન કહેવાનું. અને તે છતાંય ના આવ્યો તો હું તો કશું બરોબર છે બરોબર. પણ એ પછી આ તો ફૂલીને ફરે છે. આ મારી ના બોલવું તો પડે ને. આ તો બાપા વ્યવહાર છે. આપણા કોકના જઈએ ને તો આપણા ઘેર કોઈક આવે ના કોઈ ભાઈ ના આવે આપણા ઘેર કોઈ જોવાય ના આવે. વાતમાં કાજેવ કરવો ને પાછો ડોળા કાઢવા એવી વાતો થઈ અત્યારે ગઈ. તો પહેલાના જેવું નહીં. અત્યારે તો તમે જી નાઈ વેત નમો તો એરો હાથ નમો. હાથ નમો. નકર કોઈ આવે નહીં તમારા ઓકણા. આ તો સારું કેમ બે ભાઈ બનો ઘેર આવીને આવે ના કે જવાને બોલાવો ને કોઈ નહીં કે. આ તો ટીના તું અમને કીધું એટલે અમને કાઠું પડી ગયા અમે આશા છીએ. પણ મને ખબર નથી. તાણે હા રણભાઈ ભૂલ થઈ જાય. એવા કોઈ પ્રસંગ કરજો તો હાજરી આલ્યો શું નહીં શું કે ઘેરાય ઊંઘી રહેનું પણ બની તોડી નાખો ના જવું હોય તો ના 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 એવું નહીં ભાઈ બંને તોડી કહી દો તમે. ભાઈ ચેવું ભાઈ હવે ભૂલ થઈ જાય કોઈ નાનો મોટો જે પ્રસંગ કરો એ મારી હાજરી કમ્પ્લીટ આવે બરોબર છે ભાઈ ઘાટા ભાઈ હવે ગમે તેવું તમારો પ્રસંગ જ હું હાજરી આલ્યો બરોબર છે? હા તે તો 4 તારીખ હવન છે ને હાજરી આલજો. કશું વાંધો હાજરી નહીં ઈ હું ટેકો કરાયો કોમ કર્યો બધું છે ઓપડું છોકરા 4 તારીખે હા 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 નકર પાછા અમે આવીએ નહીં. ભૂલ થઈ જાય ભાઈ ચેવું ભાઈ ભાઈ એવું નહીં અમે લઈને એવું નહીં ફરતા. હા. પણ આ તો તું તો નમવાની જ વાત કરતો ને ના ભૂલ ના તારી હોય તો છોકરો અને અમારો બધો ઘરનો પરિવાર બધો આવશે ભાઈ એમ કહું છું. હા તાણ. હા ખોટું એક તો આપણે ભૂલ હોય ને પાછી સાચી વાત છે મિત્રો તો આવું છે કોકના એ તમે વ્યવહારમાં જતો કોક આવે અત્યારે સમય બહુ ડિજિટલ છે શું કેવું પેલા જેવું નહીં જવું નહીં ને વાર્તા કરીએ છો મેં. હા. એવું ખુશભાઈ ના રવાય કે તું નહીં હોય તો અમારા બધું થઈ જાય. હા. પણ કહેવાનો મતલબ કે ભાઈઓ વગર વ્યવહાર તમારો છોકરાનો નઠો રહે. અને ગમે તે જગ્યાએ આપણી હાજરી હોય તો કોક આવે કે નકર કોઈ ના આવે આપણે કોકરાઈ જઈએ તો આપણે કોકરાઈ આવે. હા આપણે. બરોબર.
તો હચવાય વ્યવહાર અને અમારો વિડીયો ગમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો જય માતાજી.